એક સવાલ જેને આપણે આજે ઈરાન કહીએ છીએ તેને સદીઓ સુધી પર્શિયા કેમ કહેવામાં આવતું હતું? આ માત્ર કોઈ નામ બદલવાની વાત નથી, પણ એક 5000 વર્ષ જૂની સભ્યતાની ઓળખ, એના રાજકારણ અને ઇતિહાસની એક જબરદસ્ત, રસપ્રદ કહાણી છે. ચાલો આજે આ સફર પર નીકળીએ. તો મુદ્દાની વાત એ છે કે પર્શિયા કે પછી ઈરાન, આખરે સાચું નામ શું છે? શું આ બંને એક જ દેશ છે? અને જો હા, તો આ બધું નામનું ચક્કર છે શું? આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલીશું. જો સરળ ભાષામાં કહીએ ને, તો પર્શિયા એ બહારની દુનિયાએ આપેલું નામ છે, ખાસ કરીને ગ્રીક લોકોએ. એ નામ એમના ભવ્ય ઇતિહાસ, એમની કળા, એમની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. પણ ઈરાન, એ તો એમનું પોતાનું અંદરનું નામ છે. સદીઓથી એ લોકો પોતાની ધરતીને આર્યોની ભૂમિ એટલે કે ઈરાન જ કહેતા આવ્યા છે. આ એમની રાષ્ટ્રીય અને રાજકીય ઓળખ છે. આપણી આખી ચર્ચામાં આપણે પહેલાં તો આ નામની કહાણી સમજીશું, પછી એમના ભવ્ય ઇતિહાસમાં એક ડૂબકી લગાવીશું, અને હા, પછી આવશે એક એવો ટ્વિસ્ટ જે કદાચ કોઈને ખબર નહીં હોય, એક જોરદાર ભારતીય કનેક્શન. અને છેલ્લે આપણે જોઈશું કે કેવી રીતે ક્રાંતિ થઈ અને આજનું ઈરાન કેવું દેખાય છે. તો ચાલો શરૂ કરીએ પર્શિયાથી ઈરાન બનવા સુધીની આ સફર. જુઓ, પર્શિયાથી ઈરાનની વાત સમજવી હોય તો સીધા એમના મૂળમાં જવું પડે, એમના હજારો વર્ષ જૂના શક્તિશાળી સામ્રાજ્યોના ઇતિહાસમાં, જેમણે આખી દુનિયા પર પોતાની છાપ છોડી છે. આ ટાઈમલાઈન જુઓ, લગભગ 5000 વર્ષની સફર છે આ. શરૂઆત થાય છે ઈસવીસન પૂર્વે 550માં સાયરસ ધ ગ્રેટથી, જેમનું સામ્રાજ્ય ત્યારે દુનિયાનું સૌથી મોટું હતું. પછી સદીઓ વીતી, 7મી સદીમાં અરબ શાસન આવ્યું, પણ પર્શિયન ઓળખ મરી નહોતી. 1501માં સફાવિદ વંશે એને ફરી જીવંત કરી, અને પછી આવ્યા કજર અને પહલવી રાજવંશો, જે આપણને આધુનિક સમયમાં લઈ આવે છે. આ જ તો એ ભવ્ય વારસો છે જે આજના ઈરાનનો પાયો છે. અને હવે વાર્તાનો એ હિસ્સો જે સૌથી વધારે આશ્ચર્યજનક છે અને જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ભારત અને ઈરાનની ક્રાંતિના મુખ્ય નેતાઓ વચ્ચેનું એક ઊંડું, એકદમ અણધાર્યું કનેક્શન. આ આખી કહાણીની ચાવી છે આ આંકડો 1 કરોડ રૂપિયા. વિચારો, 1825માં અવધના નવાબે આટલી મોટી રકમ અંગ્રેજોને લોન પર આપી હતી. એમને ક્યાં ખબર હતી કે આ પૈસા ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખવાના છે. હવે આ પૈસાનું થયું શું એ સમજવા જેવું છે. નવાબે તો લોન આપી, પણ અંગ્રેજોએ પાછી ના આપી. એના બદલે એના પર 5% વ્યાજ આપવાનું નક્કી થયું. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે નવાબના મૃત્યુ પછી અંગ્રેજોએ આ વ્યાજના પૈસા સીધા ઈરાકના નજફ અને કરબલા શહેરોમાં મોકલવાનું શરૂ કર્યું. અને આ એ જ જગ્યાઓ હતી જે શિયા ઇસ્લામના અભ્યાસના મુખ્ય ગઢ હતા. અને પરિણામ શું આવ્યું? આ જ ભારતીય પૈસાથી ચાલતા મદ્રેસાઓમાં ભણીને આયાતુલ્લા ખોમેની જેવા નેતાઓ તૈયાર થયા. પણ કહાણીમાં હજી એક મોટો ટ્વિસ્ટ છે. 1979ની ઈરાની ક્રાંતિના જે મુખ્ય નેતા હતા, આયાતુલ્લા ખોમેની, એમના દાદા પોતે ભારતીય હતા. જી હા, એ 1830ના દાયકામાં ઉત્તર પ્રદેશના બારાબંકીથી ઈરાન ગયા હતા. આનાથી મોટું ભારતીય કનેક્શન બીજું શું હોઈ શકે, ખરું ને? આ કનેક્શન એટલું સાચું હતું કે 1978માં જ્યારે ખોમેનીની લોકપ્રિયતા વધી રહી હતી ને, ત્યારે ઈરાનના રાજા એટલે કે શાહે એમને બદનામ કરવા માટે જાહેરમાં કહ્યું કે આ તો એક બ્રિટિશ એજન્ટ છે અને એક પાગલ ભારતીય કવિ છે. શાહને લાગ્યું કે ખોમેનીને ભારતીય કહીને એમને નબળા પાડી દેશે, પણ થયું બરાબર ઉલટું. આ અપમાનથી લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો અને ક્રાંતિની આગ વધુ ફેલાઈ ગઈ. બસ આ જ વિરોધ પ્રદર્શનોએ 20મી સદીના તોફાની દાયકાઓનો પાયો નાખ્યો, જેણે આખરે આધુનિક ઈરાન એટલે કે ઇસ્લામિક ગણરાજ્યને જન્મ આપ્યો. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે બન્યું. ક્રાંતિ સુધી પહોંચવાનો રસ્તો સીધો સાદું નહોતો. 1935માં દેશે સત્તાવાર રીતે ઈરાન નામ અપનાવ્યું. પછી 1951માં એક લોકશાહી વડાપ્રધાને દેશના તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું, મતલબ કે દેશની સંપત્તિ દેશના લોકો માટે. પણ આ વાત અમેરિકાને બ્રિટનને ગમી નહીં, એટલે 1953માં એમણે એક બળવો કરાવીને એમને સત્તા પરથી હટાવી દીધા. આનાથી રાજા શાહ એકદમ શક્તિશાળી બની ગયા.
એમણે આધુનિક સુધારા કર્યા, પણ એનાથી ધાર્મિક નેતાઓ અને સામાન્ય લોકો નારાજ થયા. અને આ જ નારાજગી ધીમે ધીમે વધતી ગઈ અને 1979માં એક એવી જ જબરદસ્ત ક્રાંતિ થઈ જેણે શાહને દેશ છોડવા માટે મજબૂર કરી દીધા. આ કોઈ નાની સૂની ઘટના નહોતી. જરા વિચારો, 2500 વર્ષ, 2500 વર્ષથી જે રાજાશાહી ચાલી આવતી હતી એનો એક જ ઝટકામાં અંત આવી ગયો. અને એની જગ્યાએ આવી એક તદ્દન નવી સિસ્ટમ, ઇસ્લામિક ગણરાજ્ય. આ ક્રાંતિએ માત્ર ઈરાનને જ નહીં પણ આખા મિડલ ઈસ્ટના રાજકારણને હલાવી દીધું. તો રાજાશાહી તો ખતમ થઈ ગઈ, પણ એની જગ્યાએ જે નવી વ્યવસ્થા આવી એ કેવી છે? ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં ઈરાનના આ અનોખા અને જરાક જટિલ રાજકીય માળખાને સમજવાની કોશિશ કરીએ. ઈરાનની રાજકીય સિસ્ટમ સમજવી થોડી અટપટી છે, કારણ કે એમાં 2 લેયર છે. એક તરફ લોકો રાષ્ટ્રપતિ અને સંસદ માટે વોટ આપે છે, જે આપણને લોકશાહી જેવું લાગે. પણ એને ઉપર બીજું એક લેયર છે, જ્યાં સર્વોચ્ચ નેતા બેસે છે અને અસલી અંતિમ સત્તા એમની પાસે જ હોય છે. એમની નિમણૂક નિષ્ણાતોની એક કમિટી કરે છે અને એક ગાર્ડિયન કાઉન્સિલ નામની સંસ્થા નક્કી કરે છે કે ચૂંટણીમાં કોણ ઊભું રહી શકે અને કયો કાયદો પાસ થઈ શકે. તો પછી સવાલ એ થાય કે અસલી પાવર કોની પાસે છે? જુઓ, રાષ્ટ્રપતિ ભલે ચૂંટણી જીતીને આવે અને સરકાર ચલાવે, પણ એમની ઉપર છે સર્વોચ્ચ નેતા, જે જીવનભર પોતાના પદ પર રહે છે. સર્વોચ્ચ નેતા એટલા પાવરફુલ છે કે એ ચૂંટાયેલા રાષ્ટ્રપતિને પણ હટાવી શકે છે. દેશના કોઈ પણ મોટા નિર્ણય પર છેલ્લો શબ્દ એમનો જ હોય છે. સર્વોચ્ચ નેતાની પકડ કેટલી મજબૂત છે એ અહીંયા સાફ દેખાય છે. દેશની આર્મી, કોર્ટ, સરકારી મીડિયા અને દેશની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો, આ બધું જ સીધું એમના કંટ્રોલમાં છે. આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે ઈરાનમાં અસલી સત્તાનું કેન્દ્ર ક્યાં છે. તો આખી વાત ફરી ત્યાં જ આવીને ઊભી રહે છે. એક તરફ છે પર્શિયાનો હજારો વર્ષ જૂનો ભવ્ય સાંસ્કૃતિક વારસો અને બીજી તરફ છે આજના ઈરાનની જટિલ રાજકીય વાસ્તવિકતા. ભવિષ્યમાં શું થશે? શું આ 2 ઓળખ સાથે શાંતિથી રહી શકશે? શું સંસ્કૃતિ રાજકારણ પર ભારે પડશે કે પછી રાજકારણ બધું જ બદલી નાખશે? આ એવા સવાલો છે જે ઈરાનના ભવિષ્યનો રસ્તો નક્કી કરશે અને એનો જવાબ તો માત્ર આવનારો સમય જ આપશે.